પિતાજીને કહેવા લાગ્યા કે હું મારા મિત્રની સાથે હું લગ્ન નક્કી કરીને આવ્યો શિશુપાલના સાથે. ના સાંભળીને રૂકમિણીજી ચિંતા કરે હવે મારે શું કરવું. અને એ જ સમયે રૂકમિણીજીએ એક પત્ર લખ્યો. 7 શ્લોકની અંદર એ પત્ર છે. એક શ્લોકની અંદર ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરે. श्रुत्वा गुणान् भुवन सुंदर संवतान्ते कात्वा मुकुन्द महतीलशीलरूप विद्यारो धाम विराट्यम्. एक પછી શ્લોકમાં ભગવાન ને કહે હે ઠાકોરજી મેં તમને જોયા નથી પણ મેં તમારા ગુણ સાંભળ્યા છે. શ્રુત્વા ગુણાન મેં સાંભળ્યું છે કે ભુવન સુંદર સર્વતામ આ ભુવનની અંદર તમારા જેવો કોઈ સુંદર બીજો કોઈ નથી એવું મેં સાંભળ્યું છે. રૂકમિણીજી કહે જો શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સર્વતામ મેં તમારા ગુણ સાંભળ્યા છે એટલા માટે હું તમારે ત્યારથી હું ભરી ચૂકી છું. પછી બીજી વાત કરી કાત્વા મુકુંદ મહતી 7 વસ્તુ સમાન હોવી જોઈએ. 7 વસ્તુ તમે સંબંધ બાંધવા માટે જાઓ ને ત્યારે 7 વસ્તુ જોઈએ. તમે ચિંતા ના કરો લગ્નના સમયે લગ્ન થઈ જશે. આજે ક્યાંય આપણે બહાર જવાનું નથી. વૃંદાવનમાં આસપાસ ફરવાનું છે. કદાચ અડધો કલાક મોડું થાય તો આપણું કાંઈ હાલી જશે નહીં. એટલે ચિંતા ના કરો. આયોજકોને પણ વિનંતી ખોટા ચહલ પહલ ન કરો. સમયસર છે બધું થઈ જશે એમ કહ્યું. પછી એવું થાય અમુક વસ્તુ રહી જાય ને પછી એ અર્ક હોય આ કથાનો અર્ક એ અર્ક જ રહી જાય હા આપણે સુધી પહોંચવાનો. એ બધું કાત્વા મુકુંદ મહતી કુલ શીલ રૂપ વિદ્યા વય દ્રવિણ પૈસો અને ધામ નિવાસ સ્થાન અભિરાત્મ તુલ્યમ. આ બંને આ 7 વસ્તુ મારી અને તમારી એ કૃષ્ણ સરખી છે. આ વસ્તુ સરખી હોય ને ત્યાં જ સંબંધ બંધાય. આ 7 વસ્તુ ઉપર જો હું કદાચ મારા વિચારો પ્રગટ કરું તો 2 કલાક બીજા જોઈએ. ક્યાં આપણે સંબંધ કરવો અને ક્યાં ન કરવો એ આ રૂકમિણી પત્ર મને તમને શીખવે છે. આદે ઘર બંગલા દેખીને પણ ભાગવું નહીં. રૂપવાળા છોકરા જોઈને પણ ભાગવું નહીં. ખાલી ભણેલો છે તો દઈ દે તો ન જોવું. વિદ્યા વયો દ્રવિણ ધામ કુલ જોવું. કુલ શીલ ચારિત્ર જોવું એનું. રૂપ પછી રૂપ જોવું. રૂપ 3જા નંબરે આવે છે. કેવો લાગે છે મૃત્યો એ 3જા નંબરે આવે છે. સૌથી પહેલું કુળ જોવું સમજાવે છે. પછી એનું શીલ જોવું ચારિત્ર જોવું કે કેવો છે. આંગળી ચિંતો નથી ને એ પાત્ર. પછી રૂપ જોવું કુલ શીલ રૂપ. પછી વય જોયું પછી ઉંમર જોઈ. ઉંમર પછી જોઈ. પછી વિદ્યા જોઈ. પછી પૈસો જોવો. 6ઠા નંબરે પૈસો જોવાનું કહે છે. અને 7મા નંબરે ધામ એટલે કે નિવાસ સ્થાન. પછી એનું એ જોવું કે કયા ઘરમાં રહે છે. મકાન નડિયા વાળું છે કે છત વાળું છે કે બંગલો છે કે ભાડે છે બીજાનું છે કે એનું છે એ બધું પછી જોવું. 7મા નંબરે આવે. અને આપણે તો સૌથી પહેલો બંગલો જોઈએ અને જવા દે. અને પછી જેવે ત્યાં સુધી હામાં આંખો કાઢીને જીવે ત્યાં સુધી શાસ્ત્ર મને તમને શીખવે છે. બાપ
આ બધી વસ્તુ જોવી જોઈએ. રૂકમિણીજીએ કહ્યું છે કે આ બધી જ વસ્તુ જોઈને પછી મેં નિર્ણય કર્યો છે. ઠાકોરજી આ બંને સાથે સાથ વસ્તુ આપણા બંનેની સમાન છે. એટલા માટે મેં પ્રસ્તાવ મૂક્યો છે. એ પ્રસ્તાવ લઈને બ્રાહ્મણને મોકલ્યો. ભગવાને વાંચ્યો, ભગવાને નક્કી કર્યું. એમાં બધું જ ઉલ્લેખ હતો કે આ દિવસે મારા લગ્ન શિશુપાલની સાથે થવાના છે અને આટલા વાગે હું અમારા આ નગરના જે અમારા કુળદેવી જે છે માતાજીના દર્શન અને પૂજા કરવા માટે હું જઈશ. એ સમયે ભગવાન તમે મારું હરણ કરીને તમે લઈ જજો અને તો જ નગરનો હું મારા પ્રાણ આપી દઈશ. તો હું શિશુપાલની સાથે હું લગ્ન નહીં કરું અને નહીં કરું. મારી વિનંતી તમે સાંભળજો. અને ભગવાને વાંચ્યો પત્ર અને એ જ સમયે ભગવાને નક્કી કર્યું. આ બાજુ જે દિવસે લગ્ન થવાના હતા એ દિવસે એ જ સમયે રૂકમિણી રથ ઉપર બેસીને માં જગદંબાની સ્તુતિ અને પ્રાર્થના અને પૂજા કરવા માટે જાય છે. અને ભગવાન પણ ત્યાંથી રથ લઈને નીકળ્યા છે. વિનંતી સુનીએ નાથ અમારી. એ પ્રભુ અમારી પ્રાર્થના સાંભળ. ભગવાને પણ એ જ સમયે રથ ઉપર તૈયાર થઈને આવ્યા છે. બપોરના સમયે રૂકમિણીજી પોતાના રથની સાથે આ બાજુ લગ્નની તૈયારી થાય છે. એમના ઘરે શિશુપાલ દાન લઈને આવે છે. ઉભા રહ્યો, હું માતાજીની પૂજા કરતી આવું. પૂજા કરવા માટે જાય. એ જ સમયે ઠાકોરજી આવે, રથમાં બેસાડીને રૂકમિણીજીને હરણ કરીને લઈ જાય છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. પછી ભગવાને એની સાથે ગાંધર્વ વિવાહ કર્યા છે. કયા વિવાહ? 8 પ્રકારના લગ્ન છે શાસ્ત્રમાં. ગાંધર્વ વિવાહ. અપહરણ કરીને આવી રીતે ભાગીને જે જાય અને ફૂલભાણા જે પહેરાવે ને એને ગાંધર્વ વિવાહ કહેવાય. આર્ષ લગ્ન, ઘણા બધા લગ્ન છે. એમાં રૂકમિણીજી સાથે જે લગ્ન કર્યા ભગવાને એ ગાંધર્વ વિવાહ છે. ભગવાને એની સાથે સુંદર મજાના ગાંધર્વ વિવાહ યુક્ત વિધિ વિધાનથી લગ્ન કર્યા છે. આપણે પણ ઠાકોરજીના આ વિવાહની ઝાંખી જોઈશું. એ પહેલા હવે અહીંયા કથાને આપણે અહીં જ વિરામ આપીએ અને આગળનો આપણો જે દોડ છે તે આપણે સંભાળીએ. કોઈ જવાનું નથી. અડધો કલાક, પોણો કલાક, ભલે 1.5 વાગે, 2 વાગે. હા, જમવાનું છે અને જમીને ફરવાનું જ છે. એટલે કોઈ ચિંતા ન કરતા. આજે કોઈ બસ આપણી 2 વાગે જય નથી આવી. બરોબર, બધા એક સાથે જય બોલીએ આપણે. બોલો ભાગવત ભગવાન કે. નવીન જીવો તસમાન વર્ણ રત્નો લસકો દરસો વિકર્ણ મહાકિરીટા ગ્રહયોર શ્રી રાધિકા શ્રમહં નમામિ. શ્રી રાધિકા શ્રમહં નમામિ. સાનંદ
ક્રંદ મુનિ પાપ વૃંદ શ્રી દ્વારિકાના થમનાથ નાથ શ્રી દ્વારિકેશ શરણ પ્રપદ્યે. વ્યાસપીઠ ઉપર વિરાજમાન શાસ્ત્રી શ્રી ગૌતમભાઈ જોશી એમના ચરણ કમળમાં મારા દંડવત પ્રણામ. અને આપણી વચ્ચે ઉપસ્થિત સંત મહારાજ એમને મારા પ્રણામ. અને માતા પિતા સમાના સમાજ શ્રી વાગડ ઔદિત્ય બ્રહ્મ સમાજ તરણ પરગણા 424 જેનો આપણે સૌ સાથે મળી અને ભાગવત તો કરીએ છીએ, પણ જ્યાં વૃંદાવનની અંદર આપણે સાથે મળીને જે ભાગવત કરીએ છીએ એનું સર્વ આયોજન કરનાર ટીનુ મહારાજ સાથે સૌ બધાએ માતા પિતા સમાન સમાજ આપણે સૌ તમને સૌને મારા પ્રણામ. હું બે વાતને લઈને મારું વક્તવ્ય આપવા આવ્યો છું કે આપણે ભાગવત તો ઘણી જગ્યાએ કરી, પણ વૃંદાવનની અંદર ભાગવત કોકામાં એવું હશે કે એક દી મોર નક્કી થયા હશે, કોકને નક્કી હશે પણ કોઈ કારણસર નહીં આવી શક્યા હોય, પણ આપણે બધા એટલા ભાગ્યશાળી છીએ. વિપુલભાઈએ પણ કીધું, ગૌતમભાઈ શાસ્ત્રીજીએ પણ કીધું, આવનાર જે કોઈ સાધુ સંતો મંતો આવે છે એ આપણને અવારનવાર કહે છે કે ભાઈ જય જ્યારે બોલાય ને ત્યારે જય બોલું. મેં પણ ગઈકાલે કીધેલું કે જય બોલવાથી જન્મો જન્મના પાપ એ આપણા ધોવાઈ જતા હોય છે. વિશેષ શ્રી વાગડ ઓદિચ બ્રહ્મ સમાજ 3 પરગણા 424 દ્વારા જે સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય વ્યાસાસન બિરાજમાન ગૌતમભાઈ શાસ્ત્રી એમના ચરણોની અંદર, ગાંધર્વગણ જે છે એમના ચરણોની અંદર, તથા જે કોઈ મારો અવાજ સાંભળી રહ્યા છે એ તમામના હૃદય કમળની અંદર બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને આપ સૌને મારા વંદન, આપ સૌને મારા જય સિયારામ. ગૌતમભાઈ કીધું કે ભાઈ મેહુલભાઈ તમારે પ્રવચન કરવાનું છે. આ સમાજ એ મારો છે, હું એમનો એક દીકરો છું. મારે આપને પ્રવચન ન આપવાનો, મારે તો આપની કરતી વચન શ્રવણ કરવાના હોય, હિતકારી વચન એ શ્રવણ કરવાનો હોય. પ્રવચન મારી કોઈ ઓકાત નથી, કોઈ હેસિયત નથી, કોઈ તાકાત છે નહીં કે પ્રવચન હું આપી શકું. ગૌતમભાઈએ મારી ઉપમા બહુ મોટી કીધી, વિશેષ ઉપમા મારી કીધી છે, એટલી મારી કોઈ ઓકાત કે હેસિયત તાકાત છે નહીં કે હું પ્રવચન કરી શકું, કારણ કે આપ સૌ મારા વડીલ છો. વિશેષ તો એટલું કહીશ કે આપણે ભાગવતનું શ્રવણ કરવા માટે અહીં આવ્યા છીએ. ભાગવત એ શું છે? ભાગવત એ તમાને ને મને જન્મ અને મરણ એ શીખવે છે એવું ભાગવત છે. ભાગવત ભા દીપ્તો પ્રકાશઃ. ભાગવત એ ભવસદી બતાવે છે. આપણને તાવ આવ્યો હોય કે માથું દુખતું હોય, એ દરમિયાન માથાની ગોળી લઈએ તો શું તાવ મટે ખરો? હે, તાવ આવતો હોય અને એ દરમિયાન આપણે માથાની ગોળી લઈએ તો શું આપણો તાવ મટે ખરો? એના માટે તો માથું દુખતું હોય તો માથાની ગોળી લેવી પડે, તાવ આવતો હોય તો તાવની ગોળી લેવી પડે. જેમ જે ગોળી લઈએ એનાથી મટે છે, પરંતુ એ ગોળી લીધા પછી આપણને તાવ તો આવવાનો છે. એવું તો છે નહીં કે તાવ નહીં આવે. હે, એક વખત તાવ આવ્યો, ગોળી લીધી, એ ગોળી લેવાથી તાવ મટી ગયો, પછી એવું છે નહીં કે તાવ નથી આવવાનો. ભાગવત એ ભવસદી છે કે એક વખત માત્રનું આચરણ કરવાથી
ભવો ભવના રોગમાંથી આપણને મુક્તિ મળે છે. ભવો સદી છે અને તેનેવ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષમ વર્તતે. હરિ પ્રત્યક્ષ ભગવાન શ્રી વિષ્ણુ પરમાત્માનું વાંગમય સ્વરૂપ એ ભાગવત છે. એવું એ ભાગવત વિશેષ એક શ્લોક ઉપર તમને કહીશ કે સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહા વસાને ઇદમેવ દાપ્યમ, ગોવિંદ દામોદર માધવ વેતિ. સુખાવસાને ઇદમેવ સારમ, સુખના સમય માનવે સુખ કરવું. આપણે ત્યાં સુખ એને જ માનીએ છીએ કે માત્ર ધન સંપત્તિ વૈભવ પદ પદવી પ્રતિષ્ઠા હોય ને આપણે સુખ માનીએ છીએ. પણ માનવનું માત્ર એટલું સુખ છે નહીં. આપણે આગળ જ્યારે પરમાત્મા રૂપિયો આપે ને કે કાંઈ પણ આપણને આપે છે સંપત્તિ ને સંપદા, એ સંપદા આપણે કોઈ સત્કર્મની અંદર જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે એ સંપદા એ સાર્થક જતી હોય છે. બાકી આપણે ત્યાં રૂપિયો આવે ને આપણે ફાર્મ બનાવીએ અને પછી એ વ્યક્તિ શું થઈ જાય છે, બોલે બેફામ થઈ જતો હોય છે. સુખાવસાન ઇદમેવ સારમ, પરમાત્માએ જો કંઈક આપવા જો આપ્યું હોય તો કોઈ આવું સત્કર્મ થતું હોય એની અંદર વાપરવું. કારણ કે વાપરવું આવા જે કાંઈ માર્ગો છે એની અંદર વાપરીને તો પરમાત્મા એકનું અનેક ગણું કરીને આપી દે છે. પરમાત્મા એક કોઈનો ભાર રાખતો નથી. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે વનમાળી. પરમાત્મા એ કોઈનો ભાર નથી રાખતો, એ આપણને વ્યાજ સહિત આપે છે. હમણાં આપણે કથાનું શ્રવણ કર્યું કે એક સ્ત્રીનું જે ચંદન પરમાત્માએ માત્ર લીધું અને એને વિરાટ સ્વરૂપ સુંદરી બનાવી દીધી. એટલે પરમાત્મા એ કોઈનો ભાર રાખતો નથી, એ આપણને વિશેષ કરીને જ આપણને આપી દે છે. પ્રભુ એ કોઈનો ભાર રાખતો નથી. આજે આપણે કથા સાંભળી ગોવર્ધન પર્વતની, ભગવાનને ભોગ લગાડવામાં આવે છે 56 ભોગ. એ 7 દિવસ પરમાત્માએ ગોવર્ધન પર્વતને તચલી આંગળીથી ઉપાડ્યો હતો. 7-8 પ્રહર બતાવ્યા છે, દિવસ 24 કલાકના 8 પ્રહર બતાવ્યા. 7-8-56 પરમાત્માને 56 ભોગ લાગે છે. પણ મારું મંતવ્ય તો એમ કહે છે કે 56 ભોગ પણ ગયા, માત્ર આપણે 56 ઘડિયા મૂકીને પરમાત્માને ધરાવીએ એ કોઈ 56 ભોગ છે નહીં. 56 ભોગ એ 56 કેવી રીતે બને છે? 5 ને છગડે 56, 5 ને 5 કેટલા થાય? બોલે 10, અને એમાં એક ઉમેરી 11. 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને આપણું મન, આ 11 વસ્તુ જ્યારે ભગવાનને સમર્પિત થાય છે ત્યારે 56 ભોગ બને છે. કથા દરમિયાન શાસ્ત્રીજી ઘણી વખત કહે છે કે વાતો ન કરવી. શાસ્ત્રીજી વાતો તો આપણે થાય જ છે. આગળ બેસો પાછળ બેસો એમાં વાંધો નહીં, આગળ બેસો પાછળ બેસો એમાં કાંઈ વાંધો નહીં, પણ કથામાં બેસીને સૌ વાતો કરો. કથા છે ને આ એમને પ્રાપ્ત નથી થતી. આપણને એમાં માનવ દેહ અને એ પણ હૃદય આપણને વર્ણાનામ બ્રાહ્મણા શ્રેષ્ઠ વર્ણ આપણને બ્રાહ્મણ અને માનવ દેહ એમને પ્રાપ્ત થતો. અહીંયાથી શાસ્ત્રીજી આ ગાંધર્વગણ અહીંયાથી આપણને ઘણી વખત રાસ રમાડતા હોય છે, એની અંદર આપણે રાસ પણ નથી રમતા. ગીતાજીની અંદર રાસ પંચાધ્યાયની કથામાં એવું વર્ણન પરમાત્મા શ્રી કૃષ્ણ એમ કહે છે કે એ રાસાધ્યાયની અંદર જે વ્યક્તિ આની અંદર એક રાસ લે છે ને એને 84 લાખ યોનિમાંથી ફરવું નથી પડતું. એક માત્ર રાસ, એક રાસ જે આની અંદર લે છે ને 84 લાખ આપણી યોનિઓ બતાવી છે. એ 84 લાખ યોનિઓમાં ભટકવું પડતું નથી. માટે ક્યારેક આ જ્યારે પણ રાસ લેવાતો હોય ત્યારે એક આંટો લઈ લેવો. 84 લાખ યોનિમાંથી ફરતું આવું એના કરતા એક રાસ લેવો શું ખોટો છે? માટે વિશેષ તો ગૌતમભાઈ હું શું કહું, કારણ કે હું તો એક નાનકડું શોરૂમ છું, આ તો એક ગોડાઉન છે સાહેબ. આપણે તો એક શોરૂમ છે, ગોડાઉન તો શાસ્ત્રીજી છે અને અન્ય જે કોઈ આપણે આપ બધા મહાન છો મારાથી. આપણે મારે કોઈ પ્રવચન આપ સુધી મારું પ્રવચન પહોંચી પણ ન શકે, કારણ કે હું આપનો એક દીકરો છું. આપણે તમારા ઘરે મારે આશીષ લેવાના હોય, આશીષ આપવાના ન હોય. પણ અંતે એટલું જરૂર કહીશ કે જ્યારે સત્સંગ થતો હોય ત્યારે સત્સંગમાં બેસીને એ સત્સંગનું શ્રવણ કરું. સત્સંગ માને શું કે કોઈ વક્તા આપણને પ્રવચન આપે એનું શ્રવણ કરું, માત્ર સત્સંગ નથી. સત્યનો સંગ એટલે સત્સંગ, સંતોનો સંગ એ સત્સંગ છે. માત્ર અહીંયા બેસીને કથાનું શ્રવણ કરીએ અને ગૌતમભાઈ પ્રથમ દિવસે જ કીધું કે કથા આપણે સાંભળીએ છીએ બધા, પરંતુ કથાને કોઈ ઉતારતું નથી, કથાને ઉતારવાની છે. વિચાર કરો કે આ ભાગવત કેવી છે જે ધુંધુકારીએ કેટલા બધા પાપ કર્યા હતા.
અને માત્ર કથાનું શ્રવણ કરી એને મોક્ષ મળ્યું, તો આપણે જેવા કોઈ પાપ કર્યા નથી ને પાપ કર્યા હોય તો ચોક્કસપણે આપણને ભૂયોનો અવતાર પ્રાપ્ત ન થાય. પ્રાપ્ત જો આપણે કદાચ કોઈ પાપ કર્મ કર્યા હોય તો એક વસ્તુ તો છે કે આપણને ભૂદેવ તરીકે અવતાર પ્રાપ્ત ન થાય. દુર્લભો માનુષો દેવો દેહિનામ ક્ષણભંગુર તેનાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિયદર્શન. દુર્લભ મનુષ્ય દેહ પરમાત્મા આપણને આપ્યો છે, તો આ દેહને વ્યર્થ ન કરીએ, સત્સંગનો સંગ કરીએ, વ્યર્થ ન કરીએ. અને હવે તો રહ્યા પણ કેટલા દિવસ, આજનો દિવસ તો નીકળી ગયો, હમણાં પરમાત્મા શ્રી કૃષ્ણનો વિવાહ થઈ છે એટલે આજનો દિવસ ગયો, પછી વધ્યો ગઈકાલ, આવનારી કાલ એક વધી છે. હવે એમાં સુદામા ચરિત્ર પથેર કથા વિરામ લેશે, માટે હવે આપણી ઘરે એક દિવસ વધ્યો છે, તો જેટલું બની શકે એટલું કથાનું શ્રવણ કરી લેજો. બાકી આ લાવો જીવનમાં ફરી ફરીને મળવાનો નથી. આ ભાગવત કે જેવું તેવું ગ્રંથ છે જે સદા સેવ્યા સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિશ્ચિત્ત સમાશ્રિત. માત્ર આના શ્રવણથી હરિશ ચિત્ત સમાશ્રિત, હરિના ચિત્તની અંદર આપણો આશ્રય થાય છે, એવી આ ભાગવત છે. વિશેષ કાંઈ ન કહું, આપ સૌનો આગ્રહ અને એને લઈ આજ મારી વાણીને જ્યારે પવિત્ર કરવા એક મને અને મારો એક નાનપણથી વિચાર હતો કે ક્યારેક જ્યારે પરમાત્માની દયા થાય, કે છે ને એમને તો કાંઈ પ્રાપ્ત થતું નથી, જ્યારે પરમાત્માની દયા થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે, બાકી એમને કાંઈ પ્રાપ્ત થતું નથી. સકલ પદાર્થ હે જગ માહી ભાગ્ય વિના નર ભાગ્ય વગર મળતું નથી. મારી ઈચ્છા બહુ ટાઈમથી હતી કે સમાજનું કાંઈ કાર્ય થાય અને એની અંદર મને બે શબ્દો બોલવા મળે, પણ અહીંયા આગળ તો ઘણી વખત મને બોલવા મળે છે, એટલે અહો ભાગ મારા. વિશેષ કાંઈ નહીં કહું, મારી વાણીને અહીંયા વિરામ આપીશ. અસ્તુ. જય શ્રી રામ. આજે ગોકુળ વૃંદાવન ધામમાં આખા પટેલ સમાજમાં આજે મને એક ચાન્સ મળ્યું, એના થકી ગૌતમભાઈ અને સાંભળવામાં પ્રભુ મહારાજ, કાંતિ મહારાજ, બીજા મહારાજ, બધા ભૂદેવો. આજે મારું કહેવાનું એટલું કે તમે એટલે ભગવાનનું મુખ છો. બ્રાહ્મણ એટલે જે તે નથી. બ્રાહ્મણ એટલે કોણ છે? ભગવાનનું મોઢું છે. આજે તમારું અનુકરણ કરીને અમે ક્યાં ક્યાં નીચા ગયા. આજે બ્રાહ્મણમાં એક પ્રખણ હોય તો હો ઘર બગડી જાય. આજે બ્રાહ્મણ એટલે તમે જે તે નથી. આજે તમારું અનુકરણ કરી અને હો જણા બગડે, એક જણો ખરાબ હોય તો, અને સાત્વિક બ્રાહ્મણ હોય તો ચતુરાર્થ 25 જણા સુધરે. એ હો ન સુધરે પણ 25 તો 100% સુધરે. એટલે બ્રાહ્મણ એટલે જે તે નથી. અને તમારા વડીલે સારામાં સારું કામ કર્યું છે, એટલે ગમે તેવો બ્રાહ્મણ હોય તો એને કહીએ બ્રાહ્મણ પાયલાજી મહારાજ, પાયલાજી મહારાજ. આજે આ બ્રાહ્મણ છો અને આવા ગૌતમભાઈ કે તમારી અરે જો હું બાળપણથી એક નાની બ્રહ્મચારી જાઉં તો આવા ઘરો ઘર ગૌતમ થાય એવો ભગવાન કરીને આપે માની કે ભગવાન આવા ગૌતમ જેવા બધાય. એટલે એને કીધું બધે મુખમ કરો મુખમ પવિત્રમ યદિ રામ નામ, હસ્તમ પવિત્રમ યદિ પુણ્ય દાનમ, ચરણમ પવિત્રમ યદિ તીર્થયાત્રા, હૃદયમ પવિત્રમ યદિ બ્રહ્મ જ્ઞાનમ. હે ભગવાન, જો મારું મોઢું મારે પવિત્ર કરવું હોય તો મારે એક આખી ઘડી કે ઘડી પણ ભગવાન તારું નામ લેવું જોઈએ. આજે આપણે શું નામ લઈએ? બીજું છૂટતા હોઈએ, ગુટકા ખાતા હોઈએ. અરે હું ના નથી કરતો, વેદીની અંદર ભાવમાં બેઠા બેઠા ગુટકા ખાઈને છૂટતા હોય ગયા અને બેઠા હોય ક્યાં વેદીમાં હું કરું? અરે બ્રહ્મ સમાજ, અરે તમે તો આખી દુનિયાને સારા રસ્તા ઉપર ચડાવો એવા હતો અને ચડાવો મુખ ભગવાનનું છો. એટલે મહેરબાની કરી અને આ મેમરીમાં જે કચરો ભર્યો હોય તમે એ ખલવતા જાજો અને સારો કચરો લઈ મેમરીમાં ઘરે જાજો. આટલી મારી વિનંતી હવે હું બોલું અને આટલો મને ચાન્સ મળ્યો, હું બહુ ભાગી કે તમારા બ્રાહ્મણની અંદર આજે મને સ્થાન મળ્યું અને મેં મારાથી થાય એટલી બચપણથી બ્રાહ્મણની સેવા કરી છે. અસ્તુ.
આગળની વિધિ તમારો આપ કરાવજો. હે અહીંથી સુંદર મજાના મંગલાષ્ટક બોલાશે અને કહે ત્યારે કન્યા પર ધરાવવું કહે. નરેશને ફોન કરો નરેશને સુંદર મજાની વિધિ થાય છે. મંત્રોચ્ચાર પૂજન વિધિ થાય છે. વિધિ વિધાનથી સંપૂર્ણ કાર્ય થશે. હા? આ બાજુ સંગીત સાત સાધક છે. બ્રાહ્મણનો વેદ મંત્રોચ્ચાર છે. સુંદર મજાના યોગની સાથે સમાજ સાક્ષીએ સુંદર મજાના ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્મિણીના વિવાહની સાક્ષીનો આપણે સૌ સાક્ષી બનીએ. સુંદર મજાનું પૂજન વિધિ થઈ. હવે આપણે કન્યાને બોલાવીએ.
यजमान परिवार द्वारा भगवान वर स्वरूपी महाविष्णुની પૂજા થાય છે બસ આ બાજુ આવતા રહો. ચલો અરે હે ઓમ પ્રથમ પ્રથમ મંગલ જય હો બોલે કૃષ્ણ કનૈયા પ્રથમ મંગલ
સંસાર ભક્ષણ કાસારી થાળે ઘી છે વાડે કૈસાર વિશ્વાવે કલ્યાણ વાડે એક પ્રકારનો પ્રવો તમારા આનંદ ભગવાન માટે ભગવાન મને માફ કરે ભગવાન માટે તમારા આનંદ થાળી કેમ વાતે નદી જમને મોડા દીને Yeah.
આરતી અલગ છે તેના માટે કે આરતી તો થાય પણ છેલ્લે શું જોઈએ ગાય વાહે વાંસળી ચાલો આરતીનો કરતા જાજો દર્શન કરતા જાજો ત્યાર પછી આરતીનો લાભ લેવાનો છે શ્રી નારાયણ મારે જય હો હવે એમાં તો મોડો વારો આવશે છેલ્લે લઈશું આપણે વારો એમાં આમાં તો ના પડે ઓલો શણગાર વાળો ગોત છે મુખ્ય યજમાની આવી જાઓ આગળ આરતી કરી દીધી વિપુલ આરતી કરાવી દે તો ભાઈ આવી જાઓ હા ભાઈ શાંતિ શાંતિથી આવો તો ફોટા હારા પડશે હાલો 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 ખાવા ના જજો આ બાજુ બેસજો જે આરતી બાકી છે કોઈ જાય નહીં ભગવાનની આરતી થાય છે ભગવાનની આરતી કરી પછી એ કૃષ્ણ અને ધન્યભાઈ બંનેને પછી નાવજો પોખરીજી પાસે ભગવાન પાસે ભગવાનના દર્શન કરી એ ભોજન કરી અને નાશ કરવા લેશું અને જે કંઈ બાળકે ભણવાની રાખવા આવી જાય
છે 7 વાગે બધા પ્રસાદ લઈ બધા હોલમાં આવી જશે અને ભજન આપણે કરશું હોલમાં રાસ ગરબા બરાબર શાસ્ત્રીજીનો હુકમ છે એટલે બધા તમારું છે આ કલાક દોઢ કલાક આપણે રમશું ઓય એક આરતી પીલું ભાઈને ત્યાંનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે બંને જણા તૈયાર થઈ જાઓ હા આરતી માટે કરજો એમને ભગવાનની હાલો આરતી એક આરતી રાખો બધા માટે I